કચ્છનું પ્રવેશદ્વાર એટલે કે સામખિયાળી, જેની વસ્તીની જો વાત કરવામાં આવે તો અંદાજિત 16,000થી 17,000ની વસ્તી ધરાવતું આ ગામ છે. આજુબાજુના ગામોની જો વાત કરવામાં આવે તો 14થી 15 ગામડાઓના એપિસેન્ટર કહી શકાય, જેમાં હજારોની સંખ્યામાં લોકો ડેઇલી અવરજવર કરતા હોય છે. સામખિયાળી ખાતે આવેલા આરોગ્ય PHC કેન્દ્ર, જેમાં 4થી 5 ગામોને લગતું આ આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેમાં પ્રસૂતિની તમામ સુવિધાઓ હોવા છતાં સ્થાનિક લોકોને લાભ ન મળતા જેથી કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે જવું પડે છે, જેમાં હજારો રૂપિયાનો ખર્ચ આવે છે ને પ્રાઇવેટ હોસ્પિટલો ખૂબ જ ફૂલી ફાલી રહી છે. સામખિયાળી ગ્રામ પંચાયતની પૂરી ટીમ તેમજ સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્યોના પ્રતિનિધિઓ સાથે જ ગ્રામજનો આરોગ્ય કેન્દ્રએ પહોંચ્યા હતા, પણ આરોગ્યના જવાબદાર અધિકારીને અગાઉથી લેખિત જાણ કરી હતી, છતાં પણ મેડિકલ ઓફિસર તેમજ જવાબદાર અધિકારી હાજર ન હતા, ત્યારે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.